રાષ્ટ્રવાદી મુસ્લિમ પસવંદા મહાજના રાષ્ટ્રીય અધ્યક્ષ જનાબ આતિફ રશીદજી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ એડવોકેટ રિયાઝ શેખજીની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં હોદ્દેદારોની નિમણૂક થઈ રહી છે અને લોકો સંગઠનની વિચારધારા સાથે ઉત્સાહથી જોડાઈ રહ્યા છે। ત્યારે ભરૂચ જિલ્લા નબીપુર ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી સાજિદભાઈ દિવાન અને ભરૂચ જિલ્લા પ્રમુખ ફારૂકભાઈ દિવાનની આગેવાનીમાં મીટિંગનું આયોજન થયું હતું, જેમાં વાગરા તાલુકાના હોદ્દેદારો, જંબુસર અને હાસોદ તાલુકાના હોદ્દેદારો હાજર રહ્યા હતા, જેમાં નવા હોદ્દેદારો પણ ઉત્સાહથી જોડાયા હતા, જેમાં ભરૂચ જિલ્લા ઉપપ્રમુખ તરીકે અફઝલ હુસૈન હસન દિવાન ઉર્ફે મુબારક દિવાન, આમોદ તાલુકા મહામંત્રી ઇમ્તિયાઝભાઈ દિવાનને આમોદ તાલુકાના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી। વાગરા તાલુકા મંત્રી તરીકે જાવીદ અબ્બાસ દિવાન, હાસોદ તાલુકા કારોબારી સભ્ય તરીકે ઇમરાન દિવાનની નિમણૂક કરવામાં આવી। સાથે પ્રદેશ મહામંત્રી અને ભરૂચ જિલ્લા પ્રમુખની પ્રભારીની જાહેરાત થતાં વાગરા તાલુકા પ્રમુખ યાસીનભાઈ દિવાનને સન્માનપત્રો આપી સન્માનિત કર્યા। સાથે જંબુસર તાલુકા પ્રમુખ અને જિલ્લા મહામંત્રી નજીરભાઈ, આમોદ તાલુકા પ્રમુખ ઇમ્તિયાઝભાઈ, હાસોદ તાલુકા પ્રમુખ ઈસુફભાઈ અને તમામ હોદ્દેદારોએ ફુલહાર કરી શુભેચ્છાઓ પાઠવી હતી।